તમારું સ્વાગત છે મિત્રો. ગધેસર આવી ગયા છે, જોઈ શકો છો. આ બાજુ સિયાવે અને આ બાજુ આવું છે. ગધેસર આવી ગયા છે. બ્લોગમાં બનાવે. જય ગાયત્રી માતાજી, જય સરસ્વતી માતા. ચાલો કરીએ છે આપણે. કેનાલ છે મિત્રો, એટલે અહીંયાથી પાણી જાય છે. હાંડિયું સેવા નજારો જોઈ શકો. હાંડિયું તો પૂકી ગયા છે મિત્રો. આપણે ગધેસર પૂકી ગયા. એક આ રીતે વિડીયો પછી લાલ બાપુનો રોડ છે. આપણે બ્લોગ બને રહેજો, લાઈક કરજો. જય ગાયત્રી માતાજી. હાલો તમને નજારો બતાવું છું. જોઈ શકો છો મિત્રો તમે આ ગધેસર મંદિર. પાસામાં મૂકી ગયા છે. તો આપણે આ ગધેસર છે. અહીંયા હાંડ્યું જોવો તમે. આના કેનાલ છે. કેનાલ આપણે આ બાજુ આવે છે. આખો રસી વાગ્યા થઈ ગયા છે. હવે બાળીનો નેહળો છે ને ઢોલ ચરે છે. અને આપણે ગધેસરમાં પહોંચી ગયા. જુઓ તમે મંદિર. હાલો તમને હવે મંદિરનો નજારો બતાવશું. એ બધી હાંડ્યું છે. આપણા ગધેસર ગામમાં ગામ આગળ છે. એના ધામ છે, આશ્રમ. તમે જોઈ શકો છો અહીંયા. બાકી પડશે નક્કી નહીં થતું, પણ આ ડેમ છે. આંબો છે મિત્રો, તમે જોઈ શકો છો. બ્લોકમાં મંદિર બતાવ્યું તમને. મારશું આપણે. કંઈક બાકી નજારો એમ દેખાય આપણને. નથી આવ્યા ઢાક બાજુ છે. આ છે ગધેસર ગામ. અહીંયા આગળ ઢાકનું ગામ આવી જાય છે. એ ગધેસર છે. પછી આ ડેમ છે. ડેમ બાપુનો વડ છે. કંઈક આ રીતે આ સફર ગેટ છે.
સરસ્વતી તો આ બાજુ બગીચો હે જરાક ફૂલ હે બધું છે. હાલો જરાક 9 ઝાડ છે. આ છે ગધેસરનો ડેમ ભાઈ, તમે જોઈ શકો છો મિત્રો. વાલા મારા ચાહક મિત્રો, તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે આ ડેમનો કાંઈ નજારો આવો દેખાય છે અત્યારે. ડેમમાં પાણી નથી, પછી ચોમાસું આવશે એટલે આવશે. આ ઓલા ગામ બે કોઈ આટલા ઘાસે પણ ઝૂમ કરીને બતાવ્યું. પછી આ વેણું છે, વેણું નદી. આ ડેમ છે ને આ છે વેણું નદી પાસે. અને પછી આ આશ્રમ છે આપણે બાપુ જે છે. આપણે તો આવ્યા છીએ ત્યારે ઠેઠ વાંથી ઢાક બાજુ છે, તો તમને આપણે ઢાકનું બતાવી દઈએ. તો આલી બાજુથી આવે તા અહીંયાથી આવ્યા છીએ આપણે. ઢાક છે સામું, પછી ગામ વચમાં આવે છે આવડું ગામ જે છે ગધેસર છે. અહીંયા તમે જોઈ શકો છો ગધેસર. ગધેસર હતું, પછી આ ડેમનો કઈ નજારો છે. ઓલે બધે બગલા છે.